विकास सहायता के लिए राज्य पुलिस प्रमुख के 100 घंटे के अल्टीमेटम के बाद सूरत पुलिस एक्शन मोड में। सूरत पुलिस ने असामाजिक तत्वों पर आंखें की लाल। राज्य पुलिस प्रमुख द्वारा असामाजिक तत्वों की सूची जारी करने के बाद सूरत पुलिस ने भी असामाजिक तत्वों की एक सूची तैयार की। सूरत शहर में 1200 से 1300 अपराधियों की सूची तैयार। इसमें 300 से 400 खूंखार अपराधी शामिल हैं। इनमें से गुजसितों व असामाजिक तत्वों के आरोपी 20 से 25 लोगों को क्राइम ब्रांच पुलिस ने कानून के प्रति जागरूक किया। सुने साहब का बयान। भावेश रोजिया, डीसीपी क्राइम सूरत। आगे की जानकारी के लिए देखते रहिए स्टार न्यूज नेटवर्क। जय हिंद। ડીજી સાહેબ દરમિયાન 100 કલાકની અંદર ગુજરાત પોલીસને એક ટાર્ગેટ આપવામાં આવ્યો હતો કે અસામાજિક તત્વો કે જે બોડી ઓફેન્સ, પ્રોપર્ટી ઓફેન્સ, ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા આવા માણસોને આઈડેન્ટિફાઈ કરી એમના વિરુદ્ધ એક્શન લેવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 1200 થી 1300 માણસો જેટલા અસામાજિક તત્વો, જેમાં 300 થી 400 હાર્ડકોર ક્રિમિનલ અને બીજા બોડી ઓફેન્સના અને પ્રોપર્ટી ઓફેન્સના અન્ય આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે। એમાંથી આજ 20-22 આરોપીઓને અહીંયા લાવવામાં આવ્યા છે। એમની પૂછપરછ ચાલુ છે અને એમના વિરુદ્ધ એક્શન લેવાની કાર્યવાહી કરવામાં આવી છે।